હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી સમયમાં વરસાદ અંગે આગાહી કરી છે, જેમાં 28 ઓગસ્ટ એટલે કે બુધવારે વરસાદી માહોલ જામશે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે, જેમાં ગુજરાતના વિવિધ ભાગોમાં મેઘરાજા મહેરબાન થશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આગામી સમયમાં પડી શકે છે, ત્યારે બોટાદમાં ભારે વરસાદ વરસી શકે છે। હજુ પણ વરસાદની સ્થિતિ તારીખ 28 સુધી જવાની શક્યતા છે। 4-30મી તારીખ સુધી પણ ઝાપટા પડશે, પરંતુ ઉત્તર ગુજરાતમાં આજે જોવા જઈએ તો રોડ રસ્તાઓ બંધ કરવાની સ્થિતિ ઊભી થશે। મધ્ય ગુજરાતમાં પણ એવી સ્થિતિ થશે। આજે વરસાદ હોવા છતાં ઉત્તર ગુજરાતના ભાગો જળમગ્ન જેવા જોવા મળશે। જ્યાં જુઓ ત્યાં જળ પ્રલય હોય અથવા તો જળ સૈલાબ હોય તેવું જણાશે। આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગો પણ જાગૃતિ રાખવી પડશે, ત્યાં પણ નિકાલ વ્યવસ્થા કરવાની યોગ્ય છે। સાબરકાંઠાના ભાગોમાં પણ નિકાલની વ્યવસ્થા યોગ્ય રહેશે, પાણી કરવાની યોગ્ય રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ જળમગ્ન જે છે અને રસ્તાઓ રોડ બંધ થયા છે, ત્યાં પણ થોડી જાગૃતિ રાખવી પડશે। ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે તો તેના નિકાલની વ્યવસ્થા કરવી પડશે। આ ઉપરાંત હવે ધીરે ધીરે આ ભાગોમાં વરસાદનું પ્રમાણ ઘટશે, પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં ઘણી જનતાની જાગૃતિ રાખવી પડશે। બોટાદના ભાગોમાં પણ વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે, વધુના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે।